નહીં પણ પોતાનો દીકરો સાધુના ચરણે મુકતાય ક્યારે અચકાતો નથી. અને જ્યાં સુધી તમારા ફળિયામાં, તમારા જીવનમાં, તમારા સંસ્કારમાં જ્યાં સુધી અન્નદાનની પ્રવૃત્તિ ચાલુ રહેશે ને, ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે આપણા ફળિયામાં જન્મતા સાધુને કોઈ રોકી શકે. તમારે સાધુને જન્માવા હોય, સત્સંગને ને સંસ્કારને જન્મવા માટે થઈ અને જ્યારે ઈશ્વરને, અને ત્યારે આપણે ક્યાં, આપણે ભૂદેવ, આપણે સવારે કોઈ માળા લઈને બેસતા નથી, કાંઈ હાવ સીધા એવાય નથી. તમે દીવો પ્રગટાવીને 2 કલાક બેઠા હોય ને ભગવાનની ભક્તિ કરીએ એવું કરીએ આપણે. પણ આપણામાં બાપજી અમારે એવું છે કે સાસુ કી માલા મેં સિમરુ મેં સિતારા. સાહેબ આપણી ભક્તિ કેવી છે? ભક્તિમાં કદાચ ક્યાંક ભાવમાં ફેર પડ્યો હશે, પણ પોતાના હૃદયમાંથી નીકળતા શ્રદ્ધા અને વિશ્વાસમાં ક્યારેય ફેર નથી. દાખલા તરીકે આપણી ગંગા ભેગી થાય ને, ગંગામાંની સમાજ ભેગો થાય ને ત્યારે એમ કે ભાઈ રામ રામ, ભાઈ રામ રામ, ભાઈ રામ રામ એમ કરતા કરતા 108 માળા તમે પૂરી કરો છો. તમારા જીવનમાં સાધુ પ્રત્યે જે ભગવા ભેખ પ્રત્યે જે ભાવના છે એને જોઈને તમારું હૈયું જ્યાં સુધી ગદગદ થાય છે. સાધુ મળે ને હામો મળે ને 2 હાથ જ્યારે જોડાઈ જાય છે ને, ત્યારે સમજવાનું કે આપણો સત્યનો માર્ગ છે. કે અસત્યના માર્ગે જાઓ તો તમને સાધુ નહીં ગમે, પણ સત્યનો માર્ગ હોય ને તમારે મનમાં જ વિચારવાનું કે મારામાં ધર્મ કેટલો છે. રામાયણમાં તો લખ્યું છે કે ધર્મ કોને કહેવાય. અત્યારની પરંપરામાં બાપજી એટલે કેટલી સંતો, કેટલી પરંપરાઓ બધું ચાલુ થયું. કેટલાક વિચાર, કેટલાય મોક્ષ માર્ગના વિચાર છે, કેટલાય પુનરતિ જનનમ પુનરતિ મરણમના વિચાર છે. પણ વડવાળા દેવની જે પરંપરા છે, ધ્યાન દેના, વડવાળા દેવની જે પરંપરા છે ને, એ બંનેને સપોર્ટ કરે છે. બંનેને, જેને જે માર્ગે જવું હોય. કેટલાક બધા મને એમ કે બાપુ મોક્ષ મળી જાય એવું કંઈક કરો. મેં કીધું મારું કંઈ નેઠું નથી, મને લાયસન્સ નથી મળ્યું, તને ક્યાંથી આપું ભાઈ? સાહેબ હું એ પંથનો પ્રવાસી છું. જે પંથે મારા સષ્ટમ સ્વામી મહારાજ ગયા છે, હું એ પંથનો પ્રવાસી છું કે જે માર્ગે મારા મેઘ સ્વામી ગયા છે. અને એનો પંથ હતો, એનો નિર્ણય હતો, એની આસ્થા અને વિશ્વાસ ને શ્રદ્ધા